નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પગાર બાબતે, પરિપત્ર આવે, કોર્પોરેટ આવે, ડીએ બાબતે હરેક માહિતી ચેનલ પર કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યો છે. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. ચાલો મિત્રો વધારે સમય બગાડતા वीडियो शुरुआत की वीडियो का वीडियो लाइक कर चैनल नवा चैनल सब्सक्राइब कर बेल आइकन बटन दबावવાનું ભૂલશો નહીં. તો મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહેશે કે પેન્શનર અને સરકારી કર્મચારી મળશે મોટી ભેટ. લોકસભા ચૂંટણી પહેલાં એક સારા લોકસભા ચૂંટણી પછી એક સારા સમાચાર મળી રહે છે. આપણે વિગત ચર્ચા કરીશું. તો મિત્રો શું તમે એક સરકારી કર્મચારી છો? તો તમે એક સરકારી કર્મચારી હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વ બની જશે. સરકારી કર્મચારી માટે આ સમયે ગોલ્ડન પીરિયડ જેવું છે, કારણ કે સરકારી કર્મચારી પગાર વધારવાની થઈ ચૂકી છે. જાહેરાત ચૂંટણી પછી સરકારી કર્મચારી મળશે. લોકસભા ચૂંટણી પછી સરકારી કર્મચારી ગવર્મેન્ટ તરફથી મોટી ગિફ્ટ મળશે તેવા સંકેતો મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી બાદ સરકારી કર્મચારીઓને પગારમાં 1000 રૂપિયાનો વધારો થશે. બંને હાથોમાં હશે લાડુ, તે 1000 રૂપિયા વધશે સેલેરી. કઈ રીતે વધશે સરકારી કર્મચારીનો પગાર? તો મિત્રો આ વર્ષ સરકારી કર્મચારીઓ માટે ખુશીઓથી ભરેલું છે. વર્ષની શરૂઆતથી જે સરકારી કર્મચારીમાં ઘણી લક્ષ્મીનું આગમન અવિરત થયું હોય છે, તેમ ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ડીએ 50% સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં 4 જૂને સમાપ્ત થશે અને નવી સરકારની રચના માટે સરકારી કર્મચારી માટે નિર્ણય લેવામાં આવી શકે છે. ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. જાન્યુઆરીમાં ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કુલ મોંઘવારી ભથ્થામાં 50% થઈ ગયું છે. અનુમાન છે કે ફરી એકવાર 4% વધારો થઈ શકે છે. જો ભથ્થામાં વધારો કરી શકે છે, અગાઉ જાન્યુઆરી ડીઓમાં 4% વધારો કરવામાં આવશે, ત્યારબાદ કુલ મોંઘવારી ભથ્થું 50% થઈ ગયું છે. અનુમાન ફરી એકવાર 4% વધારો થઈ શકે. જો જુલાઈમાં નિર્ણય લેવામાં આવશે તો મોંઘવારી ભથ્થું 54% થઈ જશે. અન્ય કર્મચારીઓને હજારો રૂપિયાનો ફાયદો થશે. ત્યારબાદ સરકારી કર્મચારીઓ બંને હાથમાં લાડુ કહી શકે, કારણ કે એવું માનવામાં આવે છે કે ચૂંટણી બાદ સરકાર 2 મોટા નિર્ણય લઈ શકે છે. 2 નિર્ણય માટે સરકારી કર્મચારી બંને હાથમાં લાડુ હશે. તેમના પગારમાં 1000 રૂપિયા વધારો થશે. ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન IRISC કર્મચારી મંત્રાલય પત્ર લખી કર્મચારીમાં 8મા પગાર પંચની રચનાની કરવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે સરકાર પાસે સંગઠન માંગ પર વિચાર કરવામાં આવ્યો ઘણો સમય છે અને ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવી શકે છે. અને ક્યારે લાગુ પડશે 7મો પગાર પંચ? તો મિત્રો દર 10 વર્ષ લાગુ કરવામાં આવે છે, જેમાં સરકારે ઉચ્ચ અધિકારી શ્રી કમિટી દેશના સત્તાધીશ સમક્ષ પોતાની રિપોર્ટ રજૂ કરે છે. જેમાં કર્મચારી સેલેરી, વર્તમાન સ્થિતિ, મોંઘવારી, દેશની પરિસ્થિતિ, આર્થિક સહિત અનેક બાબતો ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારી હિતમાં નિર્ણય લેવામાં આવે છે. નિયમના મળવાપાત્ર પગાર, આર્થિક લાભો વધારો કરવામાં આવે છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય જેણે દેશનો સૌપ્રથમ વાર 7મો પગાર પંચ 16/8/2 સંવિધાન ધરાવતી ગુજરાત સરકાર કર્મચારી લાગુ પાડ્યું છે. 1/2/16 7મો પગાર પંચ અમલી કરે છે. પે બેન્ડ એન્ડ ગ્રે પેની સિસ્ટમ બદલી પે મેટ્રિક અમલી કરાઈ છે. દર 10 વર્ષે કરવામાં આવશે પગાર પંચ રચના. એવું માનવામાં આવે છે જો સરકાર ચૂંટણી પછી સત્તામાં આવશે તો સરકાર 8મા પગાર પંચ અંગે વિચારણા કરી શકે છે, તે અમલ કરી શકે છે. 8મા પગાર પંચનો અમલ કરવામાં આવે તો ચૂંટણી બાદ 1 કરોડ સરકારી કર્મચારી પગારમાં 1000 રૂપિયા ધરખમ વધારો થશે. દર 10 વર્ષે પગાર પંચ રચના કરવામાં આવી રહી છે અને 7મા પગાર પંચ રચના એક દાયકો વીતી ગયો છે. 8મા પગાર પંચ લાગુ થાય કર્મચારી કેટલો ફાયદો થશે? તો મિત્રો સરકારી કર્મચારી પગાર પંચની ગણિત પણ સમજા જેવું છે. ઉદાહરણ તરીકે કોઈ પણ સરકારી કર્મચારી 50,000 રૂપિયા હોય તો જો જુલાઈ ડીએ 4% વધારો કરવામાં આવે તો 2000 રૂપિયા વધારો થઈ જશે. અને 8મા પગાર પંચ નિર્ણય કરવામાં આવે તો 8મા લાડુ 7 પગાર પંચ લગભગ 23% વધારો ભલામણ કરવામાં આવી હતી. જો આપણે આંકડાને અનુસાર 50,000 રૂપિયા મૂળ પગારવાળા કર્મચારી પગારમાં 11,775 રૂપિયા એક સાથે વધારો થશે, જેના કારણે સરકારી કર્મચારી જલસા પડી જશે તેવી સ્થિતિ આપણે જોવા મળી રહેશે. તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.